વિધાનસભાનો ઘેરાવો કરવા આવે, પોલીસ સાથે બબાલ થઈ ગઈ, શું થયું? પોલીસના વિદ્યાર્થીઓ પણ ભણતા હશે, એવી જ રીતના અમારા વિદ્યાર્થીઓ ભણે છે, એમની શિષ્યવૃત્તિ બંધ થઈ ગઈ છે, એટલે પોલીસને ગંભીરતા નથી. પણ 60,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય છે. આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ અને જે આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરીને શિષ્યવૃત્તિ બંધ થાય છે, અમે ચલાવવાના નથી. અમારું 5,120 કરોડનું બજેટ છે. શિક્ષણનું 59,000 બજેટ, 59,000 કરોડ બજેટ છે. તો શિષ્યવૃત્તિ કેમ બંધ કરી દેવામાં આવી છે? ત્યારે આજે અમે વિદ્યાર્થીઓ સાથે વિધાનસભાના ઘેરાવા માટે આવ્યા છે. જો નહીં તમારી માંગ સ્વીકારવામાં આવે, કારણ કે પહેલા પણ આની પહેલા તમે રસ્તા પર આવ્યા હતા, તમે આ મુદ્દા પર વિધાનસભામાં પણ બોલ્યા છે, પણ જવાબ નથી મળ્યો. અમે વિધાનસભામાં પણ ઉગ્ર રજૂઆત કરી છે, પણ આ સરકારના મંત્રી અને સરકારના પેટનું પાણી નથી હલતું. એમની આદિવાસી ભણે એ પોસાતું નથી, એટલા માટે આજે અમારે ત્યાં શાળા નથી, શિક્ષકો નથી, અને જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે છે એમના માટે શિષ્યવૃત્તિ પણ આપણે બંધ કરી દીધી છે. એટલા માટે કહીએ છીએ કે સરકાર 60,000 વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે, વિચારે અને ન્યાય આપે એવી અમારી માંગણી છે. આજે અમે વિધાનસભાનો ઘેરાવો કરવા આવેલા છે. આવનારા દિવસોમાં પણ જો સરકાર નિર્ણય ન લે, એનાથી મોટું હજારો વિદ્યાર્થીઓ સાથે અહીંયા અમે આંદોલન કરીશું.